હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે 12માં એકાઉન્ટન્સીમાં ચેપ્ટર નંબર 1માં સમ નંબર 3ના આપણે ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ જોયા. હવે આપણે ચોથો સમ જોઈએ. પેજ નંબર 31 ઉપર છે. રકમ બોલું છું. રાજકુમાર, કૌશિક અને શર્માનું નફા નુકસાન પ્રમાણ 15/10/9 છે. જો વર્ષના અંતે પેઢીનો નફો 68,000 થયો હોય તો દરેક ભાગીદારને મળતો નફો શોધો. જોઈએ આપણે તો સમ નંબર 4ની આપણે શરૂઆત કરીએ. જોઈએ, રાજકુમાર, કૌશિક અને શર્મા. ટૂંકમાં લખીશું RKS. એમનું નફા નુકસાન પ્રમાણ કેટલું છે? 15/10/9. તો 15/10/9 તો 15 અને 10 કેટલા થાય? 25. 25 ને 9 કેટલા થાય? 34. તો નીચે શું આવશે? 15/34, 34 અને 34. આ લોકો વચ્ચે આપણે નફો વહેંચવાનો છે. તો કેવી રીતના વહેંચીશું? તો ટોટલ નફો કેટલો છે? 68,000. જોઈએ, નફાની વહેંચણી R 68,000 ગુણ્યા 15/34. પછી આવશે K 68,000 ગુણ્યા 10/34 અને S આવશે 68,000 ગુણ્યા 9/34. તમારી પાસે કેલ્સી છે જ. કેલ્સીમાં જુઓ, 68,000 ગુણ્યા 15/34. જવાબ કેટલો આવે છે? 30,000. પછી કેમાં જુઓ તો 68,000 ગુણ્યા 10/34. કેલ્સી છે, યુઝ કરો. કેટલા આવે છે? 20,000. અને છેલ્લે S એટલે શર્મા. એમાં જુઓ તો 68,000 ગુણ્યા 9/34 કેટલા આવે છે? કેલ્સી યુઝ કરો. કેટલા આવે છે? 18,000. આમ આને કેટલા મળશે? 30,000. કેને કેટલા મળશે? 20,000. અને એસને કેટલા મળશે? 18,000 મળશે. હવે આપણે સમ નંબર જોઈએ, પાંચમો સમ જોઈએ આપણે. મહેતા, પંડ્યા અને બાજપાઈ. મહેતા, પંડ્યા અને બાજપાઈ. મહેતાને પંડ્યા કરતા 4 ગણો. અહીંયા એક વસ્તુ યાદ રાખો, ગણો બરાબર ગુણાકાર, ભાગ બરાબર ભાગાકાર. હું બોર્ડ ઉપર લખું છું. તમે તમારા નોટ ટેક્સ્ટબુક છે અથવા તો તમે તમારા જે ફૂલ સ્કેપ વાપરવું છો એના હાસ્યમાં લખવાનું. ગણો બરાબર ગુણાકાર, ભાગ બરાબર ભાગાકાર. આથી થોડું તમને સહેલું પડશે. મહેતાને પંડ્યા કરતા 4 ગણો. તો રીતે લખાય, મહેતાને પંડ્યા કરતા 4 ગણો. P ગુણ્યા P ગુણ્યા 4 એ રીતે થાય. પછી જોઈએ બાજપાઈ ને મહેતાના હિસ્સાનો અડધો ભાગ. તો બાજપાઈ ને મહેતાનો અડધો ભાગ. આ રીતનું એક સ્લોગન બને. હવે જો P મેઇન છે તો P ને આપણે ધારીએ. તો P બરાબર ધારો કે હું 1 ધારું છું. P બરાબર 1. તો મહેતામાં P ગુણ્યા 4. તો શું કરીશ? 1 ગુણ્યા 4. તો શું આવ્યું? 4 બન્યું. આ 1 બન્યું. અને પછી મહેતાને હિસ્સાનો અડધો ભાગ બાજપાઈને મળે છે. તો મહેતા કેટલા આવ્યા? 4. તો 4/2. જવાબ શું આવ્યો? 2. પ્રમાણપત્ર શું બન્યું? 4/2.
1/2 શું બન્યું 4/1/2 બસ હવે સમ નંબર 4 માં જે રીતે નફો વહેંચ્યો એ રીતે નફો અહીંયા વહેંચી દેવાનો છે જોઈએ મહેતાનો નફો બરાબર શું છે કુલ નફો કેટલો છે 87,500 ગુણ્યા 4 ને 1 5 5 ને 2 7 ગુણ્યા 4/7 એમનું જોયું હવે આપણે પીનું જોઈએ તો પીનો નફો બરાબર 87,500 ગુણ્યા 1/7 સેમ બીનું જોઈએ બીનો નફો બરાબર 87,500 ગુણ્યા 2/7 જોઈએ એનો આન્સર તો 87,500 ગુણ્યા 4/7 કેટલો જવાબ આવે છે કેલ્સી હાથમાં લો કેલ્સીનો યુઝ કરો હા કેટલો આવે છે 50,000 પીનો પણ જુઓ પીનો નફાનો ભાગ 87,500 ગુણ્યા 1/7 કેટલા આવે છે હા 12,500 અને છેલ્લો બીનો નફો બરાબર 87,500 ગુણ્યા 2/7 કેટલો જવાબ આવે છે આના ડબલ કેટલા આવે ₹25,000 ઓકે હવે જોઈએ સમ નંબર 6 હવે જોઈએ સમ નંબર 6 શીલા સુરભી અને સંકેતની ભાગીદારે પેઢીનો ₹1,35,000 નફો 3/2/3 પ્રમાણ વહેંચવાને બદલે ભૂલથી 2/1/3 માં વહેંચ્યો આ ભૂલ સુધારવા માટે કઈ અસર આપવી જોઈએ તો પહેલા તો તમને દાખલામાં બે પ્રમાણ આપેલા છે 3/2/3 અને 2/1/3 તો સૌ પહેલા આપણે સાચા પ્રમાણમાં નફો વહેંચવાનો અને પછી ખોટા પ્રમાણમાં નફો વહેંચવાનો પછી આપણે એની પ્રોસેસ ચાલુ કરીશું અને એના માટે આપણે એક ભૂલ સુધારણાની એટલે કે આમનોંધ આપણે આપવાની છે તો પહેલાં જોઈએ શીલા સુરભી અને સંકેત સમ નંબર 6 શીલા સુરભી અને સંકેત તો સાચી નફા નુકસાન કયું સાચું તો 3/2/3 છે 3/2/3 તો 1,35,000 જે નફો છે ને આપણે 3/2/3 એટલે કે 3 ને 2 5 5 ને 3 8 એમાં વહેંચીશું તો શીલાને 1,35,000 ગુણ્યા 3/8 તો કેટલા આપણી પાસે આવે છે કેલ્સાત લો 50,625 સેમ સુરભીને પણ લો 1,35,000 ગુણ્યા 2/8 તો આપણી પાસે એનો જવાબ આવે છે 33,750 અને સંકેત તો સંકેતને 1,35,000 ગુણ્યા 3/8 એને પણ કેટલા આવશે આના જેટલા જ આવશે ને 50,625 બંનેનું સરખું છે આ થઈ સાચી વહેંચણી નફા નુકસાનની હવે ખોટી શું થઈ જાય ખોટી નફા નુકસાનની વહેંચણી જોઈએ એ પ્રમાણે છે આપણી પાસે 2/1/3 2 ને 3 3 ને 3 6 હવે આને પણ 1,35,000 ને ફરીથી વેચીશું તો આપણે વેચી જઈને જોઈએ 1,35,000 ને તો 1,35,000 ગુણ્યા 2/6 કેટલા રૂપિયા આવે છે આપણી પાસે તો આપણી પાસે આવે છે ને ₹45,000 સેમ સુરભી જુઓ તો 1,35,000 ગુણ્યા 1/6 તો આપણી પાસે જવાબ એનો કેટલો આવે છે કેલ્સિયમ લો
22,500 અને સંકેતનું પણ જો તો સંકેતમાં પણ 1,35,000 ગુણ્યા 3/6 તેનો જવાબ આપણે કેટલો આવે છે? એલસીએમમાં લો, ગણતરી કરો, 67,500. હવે જો શીલાને કેટલા મળવા જોતા હતા? 50,625. કેટલા મળ્યા? 45,000. તો કેટલા એને ઓછા મળ્યા? કેટલા ઓછા મળ્યા? કેલ્સીનો 50,625 માઇનસ 45,000 જવાબ આવે છે 5,625. એને મળવા જોઈતા હતા એટલે આપણે એને આપવાના છે. સામે જુઓ, સુરભીને કેટલા મળવાના હતા? 33,750. કેટલા મળ્યા? 22,500 ઓછા મળ્યા ને, તો 33,750 માઇનસ 22,500 તો કેટલા આવે છે? 11,250. અને સંકેતમાં 50,625 ને મળવા જોઈતા હતા પણ કેટલા મળ્યા? 67,500. તો વધારે મળ્યા, તો આપણે એને પાછા લેવા પડશે. કેટલા પાછા લેવા પડશે? કેલ્સી લો, કેટલા આવે છે ને? 16,875 એના આપણે આવે છે. જોઈએ આપણે આગળ. તો શીલાને આપણે આપવાના છે, સુરભીને આપવાના છે અને સંકેત પાસેથી લેવાના. અને આમનું શું થાય? ભૂલ સુધારણા નોંધ. જોઈએ આપણે જોઈએ તો અહીંયા આપણે આપવાના થવાના અને અહીંયા આપણે લેવાના થવાના. બરાબર. તો જે માઇનસ છે, સંકેત માઇનસમાં છે એના ખાતે ઉધાર આવશે અને શીલા અને સુરભી જે પ્લસ એના ખાતે શું આવશે? જમા આવશે. જોઈએ સંકેતના મૂડી ખાતે ઉધાર 16,875 તે કોના ખાતે જમા? શીલાના મૂડી ખાતે જમા કેટલા આવશે? 5,625. અને સુરભીના મૂડી ખાતે કેટલા આવશે? 11,250. જેટલું ઉધાર થાય એટલું જમા થવું જોઈએ. આ રીતે આપણે સમ નંબર 6 પૂરો કર્યો. હવે જોઈએ સમ નંબર 7.